નમસ્કાર, HB24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાયકલ પ્યોર અગરબત્તી એન રંગારાવ એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, જે 72 વર્ષથી પ્રાર્થનાની સુવાસ ફેલાવે છે અને દુનિયાભરમાં તેનું નામ ધરાવે છે. અગરબત્તીના વ્યવસાય સાથે તે સમાજ સેવાના કામમાં પણ પાછું વળીને જોતી નથી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અર્જુન રંગા દ્વારા પીએમ કેર ફંડમાં 1.8 કરોડનું ફંડ આપી દેશ સેવાનું ઉમદા કાર્ય કરેલ છે. તે સિવાય કોવિડ-19ના કપરા સમયમાં પણ કંપની દ્વારા કર્ણાટક, બેંગ્લોર અને મૈસૂર તેમજ અન્ય શહેરોમાં પણ 50,000 જેટલા લોકોને સેનેટાઇઝર અને અમુક જગ્યાએ વેન્ટિલેટર આપી શક્ય હોય તેટલું યોગદાન આપેલું છે. ગુજરાતના એઆરએમ કૌશિક પારીખ જણાવે છે કે કોરોનાના આવા વધતા જતા કોપમાં શક્ય તેટલી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ કૌશિક પારેખ અને તેમની ટીમે મળીને અમદાવાદના 20 જેટલા શાક માર્કેટમાં શાકભાજી વેચતા લગભગ 1500 જેટલા વેપારીઓને સેનેટાઇઝર આપ્યું અને તેમને કોરોનાથી બચવા માટે સમજાવ્યું કે શાકભાજી લેતા પહેલા ગ્રાહકો સેનેટાઇઝરથી હાથ સાફ કરે, ત્યારબાદ શાકભાજી ખરીદે તથા અંતર રાખીને ખરીદી કરે. શક્ય હોય ત્યાં સુધી ભીડ એકઠી ન કરે તેવી નાની નાની તકેદારીનું ધ્યાન રાખવા બાબતે શાકભાજીના વેપારીઓનું ધ્યાન દોર્યું હતું, જેથી કરીને શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો પણ કોરોનાના શિકાર ન બને. તે ઉપરાંત ઘરડા ઘર તેમજ મુખ્ય પોલીસ સ્ટેશનમાં પણ કોરોનાના યોદ્ધાઓને સેનેટાઇઝર આપ્યું અને આ યુદ્ધમાં સહભાગી બનવાનો એક મોકો મળે તે અર્થે સાયકલ શુદ્ધ અગરબત્તીના ટીમ દ્વારા 1500 જેટલા શાકભાજી વેચતા લોકોને ગ્રાહકોને સમજ આપતું નાનું બોર્ડ આપ્યું, જેમાં હાથ સેનેટાઇઝરથી સાફ કરો, ત્યારબાદ શાકભાજી ખરીદો અને અંતર રાખો તેવું સમજાવવામાં આવ્યું છે.